તો આજે ગ્રાઉન્ડ ડેવલપમેન્ટનો 6થો દિવસ 20 ફેબ્રુઆરી 2026 ત્યાં જેસીબી માટી ફોલવાનું કામ ચાલુ છે પુરાણનું. પીચ લગભગ 90% રેડી થઈ જવા આવી છે. કાલે જે અધૂરું હતું ઈંટ પાથરવાનું કામ એ લગભગ હમણાં પૂરું થઈ જશે. ત્યાં જે માટી નાખવાની હતી માટી નાખવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. હવે લગભગ આ લાલ માટી જે પથરાઈ જાય એટલે આની ઉપરથી જે આ મોટા મોટા પથ્થરને આ છે એ વીણી લેશે, રોલર ચાલશે, પછી એટલે પીચનું કામ પૂરું. આ ટાઈપની કંઈક ઈંટું પાથરે છે. અહીંયા આપેલી જે માટી છે એ આની ઉપર નાખશે અને પછી રોલર ચાલશે આની ઉપર એટલે પીચ કમ્પ્લીટ થઈ જશે. ક્રિકેટની પીચ કંઈક આવી રીતે બને છે. આ ભાઈ જ્યારે આપણે જોઈએ ત્યારે અહીંયા જ મતતા હોય. આ પાઇપ હજી કંઈ ફિટિંગ થઈ નથી રહી. આ પાઇપ એક અહીંયાથી આમ જોડાણ આવી જાય એટલે આ એક પાઇપમાં પાણી ચડવાનું ચાલુ થઈ જાય. તો ફાઇનલી આપણે જે ઘાસ વાવવાનું હતું, લોન જે નીચે વાવવાની છે એ લોન આ ગાડીની અંદર આવી ગઈ છે. જોઈએ લોન કેવી હોય. આ ભાઈ લોન બતાવો કેવી છે. આની અંદર લોન આવી ગઈ છે. બસ આ ટાઈપની કંઈક લોન હોય. હવે આને આપણે આને વાવવાની છે. તો કાલના વિડીયોની અંદર બતાવશું લોન વાવતા, કારણ કે કાલે 50 મજૂર આવવાના છે સોંપવા માટે. કાલે સાંજ થાય એટલે આખા ગ્રાઉન્ડની અંદર છે ને લોન વાવી દેવાની છે. ત્યાં હવે પાછળનું સેટઅપ જે બનાવવાના છે એનું કામ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. રસ્તાનું જીસીબી રસ્તાનું જે ખોદાણ કામ કરવાનું છે એના માટે જીસીબી લાગી ગયું છે. ગ્રાઉન્ડ માટેનું જીસીબીનું ટોટલ કામ પતી ગયું. હવે થોડુંક અહીંયાથી આ જે માટી ફોલીને જે ઉપર લેવલ કર્યું છે એ થોડું અડધા સુધી બાકી રાખ્યું છે. માટી હજી નથી આવી. એના માટે જે પાઇપ છે એની માટે વાક્યા લગાવી અને આડું પાણી નીકળી શકે એને માટે જો આ સામાન લઈને જાઉં છું. પીચ આખી કમ્પ્લીટ થઈ ગઈ. પીચ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આની ઉપર પાણી મારીને પછી 2 ઇંચ જેટલી ઝીણી માટી રોપશે. અત્યારે આ દોરી નાખી અને જે પોલ ઊભા કરવાના છે એનું મેપિંગ ચાલે છે. આ દોરી આખી લંબાવી છે 4 બાજુ. આ પોલ જે મારવાના છે એનું મેપિંગ ચાલે છે. અહીંયાથી કઈ રીતે સેન્ટર આવશે એનું થોડુંક માપકામ ચાલે છે. વિનોદભાઈ આજે ફરી પાછા આવી ગયા છે આપણી વચ્ચે. કાલે સવારથી વિનोदભાઈને અહીંયા लगावी देवाना है. कल 60 से 70 मानुष आने वाले हैं. कितने लोग आने वाले हैं? 60 से 70 आदमी आने वाले हैं. कल के दिन में पूरा लोन कंप्लीट हो जाएगा. हो जाएगा कंप्लीट 100%. मैंने आपको बताया था ना कि विनोद भाई हमारे चैलेंज में सपोर्ट करने वाले हैं. तो आज से कल शाम तक विनोद भाई यहाँ पे लोन की गाड़ी आ चुकी अपने पैरों पे खड़े रहने वाले हैं. लोन की गाड़ी आ चुकी है. लोन की गाड़ी दिखा दी मैंने, आ गई. सूखी सूखी लोन बोरी में भर के आई है. उसको आप हरा हरा करोगे. सही है. આપણી બોર્ડર થી કેટલું આગું નાખવું બોક્સ? હા 20 ફૂટ. હા 25 થી 30 ફૂટ. તો આજનો વિડીયો અહીંયા અંત કરીએ. મળીએ કાલ પાછા નવા વિડીયોમાં અને આખો દિવસ લોન જે રોપવાની છે એની પ્રોસેસ બતાવશું.
આજે તો કંઈ ખાસ શૂટ થયું નથી, ખાસ એવું કંઈ કામ પણ નહોતું. જીસીબી જ ચાલ્યું છે આખો દિવસ. થોડું પાણીનું ફિટિંગનું આતે થોડું ઘણું હતું, એ પતાવ્યું. પિચ રેડી થઈ ગઈ. વિડીયો જોતા હોય વિડીયોને જરાક પેલું લાઇકવાળું બટન દબાવી દેજો, અને જે તમને સારું લાગે એ થોડું કોમેન્ટ કરો. શું છે, થોડુંક આમ મજા આવે એમ લખો ને કંઈ કોમેન્ટની અંદર. ચાલો મળીએ, બાય બાય.